ટ્રમ્પ મન ફાવે તેમ ભારત પર આક્ષેપ કરી રહ્યા છે, આરોપો લગાવી રહ્યા છે, ટેરિફ નાખી રહ્યા છે, પરંતુ ત્યાં રહેતા ભારતીયો, એનઆરઆઈ, તેના ભારતીય ઇમિગ્રન્ટ્સ એકદમ ચૂપ છે. તેઓ કોઈ વિરોધ નોંધાવી રહ્યા નથી તેવું સાંસદ શશી થરૂરનું કહેવું છે. છેલ્લા કેટલાય સમયથી ટ્રમ્પ ભારત વિરોધી નિવેદન કરી રહ્યા છે. રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદીને રશિયાને ફંડિંગ પૂરું પાડી રહ્યા છે. પછી અમારા કહેવાથી ભારત પાકિસ્તાન યુદ્ધ રોક્યું અને ભારતે યુદ્ધ રોક્યું તેવા નિવેદનો આપી રહ્યા છે. બેશકપણે ભારતને નીચું બતાવવા માટે ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી ઉશ્કેરણીજનક નિવેદન કરી રહ્યા છે. H-1B વિઝા પર જબરજસ્ત રીતે ફી વધારી દીધી, ટેરિફ લાદી દીધો. તેમ છતાં ભારતીયો ચૂપ થઈ ગયા છે. અમેરિકામાં વસતા ભારતીયો આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી. હકીકતમાં અમેરિકામાં વસતા ભારતીયોએ જ ટ્રમ્પને વોટ આપીને જીતાડ્યા છે. અમેરિકામાં નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પનો કાર્યક્રમ હોય કે અમદાવાદના સ્ટેડિયમમાં કાર્યક્રમ હોય, તેમાં મોટે ભાગે આ અમેરિકામાં વસતા ભારતીયો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને તેમને ટ્રમ્પમાં પોતાનો મસીહા લાગ્યો હતો. પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. ટ્રમ્પે ભારત ઉપર જ ટેરિફ બોમ્બ નાખ્યો, H-1B વિઝાની ફી વધારી દીધી, ભારત વિરોધી નિવેદન કર્યા. તેમ છતાં ત્યાં વસતા ભારતીયો બોલવા માટે તૈયાર નથી તેમ શશી થરૂરે જણાવ્યું હતું. આ એક ચિંતાજનક બાબત છે. માનવામાં આવી રહ્યું છે કે ફક્ત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને જ ટ્રમ્પ ભારત વિરોધી નિવેદન નથી આપી રહ્યા, પરંતુ કંઈક બીજું જ કારણ આમાં પણ હોઈ શકે છે તેમ લોકોને લાગી રહ્યું છે. તમે તમારું કારણ પણ કોમેન્ટમાં જણાવી શકો છો.